આજના વ્લોગની ભાષા હોવાની છે ગુજરાતી ભાઈ, ગુજરાતી. અહીંયાનો વેધર તમે ચેક કરી શકો છો. હા ભાઈ, હવે ગાડી નાખી તો દીધી પણ હવે નીકળતી નથી. હેલો, કેમ છો તમે બધા? હું આશા કરું છું તમે બધા મજામાં જ હશો. ને આજનો ઇન્ટ્રો શરૂ થયો એ પરથી તમને આઈડિયા આવી ગયો હશે તો કે આજનો વ્લોગ કઈ લેંગ્વેજ, કઈ ભાષામાં હોવાનો છે. તો આજના વ્લોગની ભાષા હોવાની છે ચશ્મા સાફ કરો છો ભાઈ. ગુજરાતી. ગટ. આજના વ્લોગની ભાષા હોવાની છે ગુજરાતી ભાઈ, ગુજરાતી. આજે તો ભાઈ ગુજરાતીમાં મજા આવી જવાના છે ભાઈ અમિતભાઈ. શું કેવું તમારું? હા, એ જ. એટલા ટાઈમથી રાહ જોતા હતા બધા કે ગુજરાતી વ્લોગ મેં કીધેલું પણ ક્યારે આવશે. તો આજનો વ્લોગ પ્રોપર ગુજરાતી હશે કેમ કે હું આનો વિડીયો શૂટ કરવા જાઉં છું. તો અમારી જે પણ કંઈ કન્વર્સેશન થશે એ ગુજરાતીમાં જ થશે. તો એ તમને લોકોને ખબર પડે એ માટે આજનો વ્લોગ મેં ગુજરાતીમાં રાખવાનું વિચાર્યું છે. તો હમણાં અમે જઈએ છીએ શૂટની લોકેશન પર. આનો કંઈ એસ્થેટિક વિડીયો કંઈ શૂટ કરવાનો છે જે આપણે આની હા નાના ઇન્સ્ટામાં મેં તમને આઈડિયા આપી, તમે જોયું જ હશે કે મેં 2 વિડીયોને એડિટ કરી આપ્યા એ કેવા હતા. તો એને ગમ્યા છે તો એ મને કહે છે કે હજુ મને વિડીયો શૂટ કરી આપ. તો અત્યારે જે વિડીયો શૂટ કરવા, તો ચાલો હવે ઘરેથી નીકળીએ. તો અમે નીકળી ગયા છે લોકેશન પર જવા માટે. બોમ્બ રીલ બનાવવાની છે, એટલે મારી તો નહીં બટ આની. લોકો શૂટ કોઈ બીજું કરે ને એડિટ કોઈ બીજાને કરવા આપે. અહીંયા શૂટ બી એવું જ કરું ને એડિટ બી એવું જ કરું. હા ભાઈ, તારી ડ્રાઇવિંગ જોઈને તો મારા ખ્યાલથી તો લાગે છે તને નહીં આપે. જો ડ્રાઇવિંગ આપણે પેલી ટાય આપવાની બી હોય ને તો બી તને નહીં આપે. ખબર નહીં, મને તારી પર વિશ્વાસ છે કે તારી ડ્રાઇવિંગ જોઈને તો નહીં જ આપે. કાયદેસર ખબર. ગજબ બેઇજ્જતી. હા, મને નહીં મળતો તો ગવર્મેન્ટને કાઢી મળવાનો. ये બડી अच्छी बात कही आप. ઓ ભાઈ, જોજે. જોજે. આમાં સ્લીપ થઈને પડ્યા હોય તો બહુ ખરાબ બેઇજ્જતી જાય. હું કે તું ભાઈ સામે જોજે, તું રિક્ષામાં ઘૂસી જાય ક્યારે. ઓકે, તો હમણાં ગયો છે ભાઈ પેટ્રોલ પુરાવે. ત્યાં તમને દેખાતો હશે ત્યાં. તો આવે એની વાટ જોઉં છું. જો આવે છે. ઓ ભાઈ, આવી ગયો ભાઈ માટે એક સોંગ. તો ગાય, તો તમને કીધું હતું કે આ કોઝવે બંધ છે. મેં એકવાર ચાંદીપુરાના બ્રિજ પર ગયો હતો ત્યારે મેં તમને કીધું હતું કે મારા ખ્યાલથી કોઝવે બંધ છે એટલે મેં કોઝવે પર નહીં ગયો. તો આ જ રીઝન હતું કે અહીંયા નહોતો આવ્યો. પાણીના લીધે બધું કોઝવે આખું ક્લોઝ કરી દીધું છે. એટલે અમે તો અત્યારે આ બાજુ જઈએ છીએ. આ બાજુ જવાની પરમિશન છે. બસ એટલું કે યાર પુલ છે ને મારા ખાલી તૂટી ગયો છે ને ભાઈ. તૂટી નહીં ગયો, થોડું રિપેરિંગ કે પછી પુલ નીચો છે એટલા માટે. હા, એટલે તો થોડું પાણીની પ્રોબ્લેમ છે ને અહીંયા જો કાદવ થઈ ગયેલું છે બધું. તો અમે અહીંયા આવી ગયા છે ને આ જો ભાઈ ગાડી આગળ મૂકીને આવ્યો તો પેલી બાજુથી નીચે ઉતરતો ના. ચાલ તો એવું કરીએ. એક કામ કરીને ગાડી લઈને નીચે ઉતરી જઈએ. ઘસડાઈ ગયો તો ડાયરેક્ટ. હવે ગાડી પાર્કિંગ કરીને ત્યાં સુધી આપણે જતા થઈએ છીએ. નીચે હાલત ખરાબ થવાની છે. જો આ ત્યાં ગાડી મૂકી. તને ત્યાં જ જગ્યા દેખાય, અહીંયા કઈ જગ્યા નથી. એક કામ કર દે, અહીંયા મૂકી દે. અહીંયા નીચેથી ઉતરીને. અબે સાલે, તો આ કઈ રૂટ છે. આઈ હોપ નીચે કાદવ નહીં હોય તો. હા ભાઈ, ની ઊંધો થઈ જાવ તું. બ્લોક ચાલુ છે, ખબર નહીં પડતી. એવું લાગે છે કે આમ પેલા પહાડ પર ટ્રાવેલ કરતા હોય ને એવું ફીલ થાય છે. કોઝવે છે પણ કેવા માંથી જવું પડતું છે. સો ગાઈસ, મેં આના ગોગલ્સ પર કબજો જમાઈ લીધો છે. એને મારા ગોગલ્સ આપી દીધા. તારા ગોગલ્સ મોંઘા છે એટલે મને ફાયદો થયો. મારા સ્પેક્સ છે ને તારા ખાલી ગોગલ્સ છે. સમજો, જમીન આસમાનનો ફરક છે. 19-20 का ही तो फर्क है बस. यहाँ कोई है तू? 19-20 का फर्क है. 19-20 का फर्क है. 19-20 का फर्क है. 19-20 का फर्क है. इसमें उसमें 19 लाख का फर्क है. ભાઈ ઘૂસી ગયા તો લાંબા થઈ જવું. હજુ તો મેરેજ બી બાકી છે મારા. बैगन તો
ગાઈસ અહીંયા જો જેમ મારી જિંદગી સુખી છે એમ આ બી સુખી થઈ ગયું છે. આ ખબર નહીં કેટલો આગળ લઈ જવાનો છે. આટલા બધા તો આગળ આવી ગયા, પાછળ જોઈ શકો છો. ચાલ્યા કરીને પછી તો તું મને ઉત્તર પ્રદેશમાં લઈ જાય તો એવું થોડી ચાલે. એવું છે તો આ દક્ષિણ પ્રદેશ. એવું રાખ. તો ગાઈસ અત્યારે એની જે કોન્સેપ્ટ છે એનો એ હિસાબથી પોઝિશન લઈ છે. તો હવે તમને મેં એનું શૂટ કરીને જ મળું. 2000 years later. તો ગાઈસ આના બહુ બધા નાટક છે. એક તો રીલ શૂટ કરી આપું, ઉપર ત્યાંનું સાંભળવાનું બી. બોર જ પડે ને, બોરકો શૂટ નહીં કરે તો ગાળા જ તમને ભાઈ. ये क्या बात करता है यार? જાડેલા હવે આને શૂટ જ નહીં કરી આપવાનું. જા તું જાતે શૂટ કરી લે જા. હાર તો આવી રીતે જ ગાડીની ચાવી આવજે ચાલતો. ના ભાઈ કરી આપું ને, તું કહે તો તારા આખું ફિલ્મ બનાવી આપું. दो दिल में पलट गया वाह મારે ગાડીની ચાવી આવે સામે કીધી. ગયો તારે ખેંચાઈ જાય. ચાલો હવે બીજો રીલ સ્ટાર્ટ કરીએ. એક રીલ તો શૂટ થઈ ગયું કમ્પ્લીટ. હવે બીજાને ચાલુ કરીએ. ચાલ પાછો ગાઈસ ને બાઈક તો ગાઈસ બાય. તો એનું એક રીલ શૂટ થઈ ગયું છે. બીજું રીલ અમે અત્યારે શૂટ કરવાના હતા પણ આ ભાઈ તો સોંગ ગોતે છે. તો સોંગ એ ગોતી લે પછી શું છે. ભાઈ ગીત મળી ગયું છે. ચાલ આવે તો રે પાછો શૂટ કરવાના. બહુ જલ્દી ગીત ગોતી લાગ્યું તું. એટલે ભાઈ ગીત ઓલી રાખ્યા હવે શું કરીએ. હા તો કંઈ નહીં, એટલા બધા બ્રેક છે એની માટે સોરી. પણ કરું પછી કન્ટિન્યુ કરું. નિકા અમારા સાહેબની જેમ બોલશે પાછો મને. રીલ શૂટ કરે તો કરીએ, નહીં તો પાછો ચાલ્યો જવા અમે ગાડી લઈને. ના કરી આપું, મારે પછી ચાલતા જવું પડે એટલે કરી આપું. ચાલો તો અહીંયાનો વેધર તમે ચેક કરી શકો છો. હા ભાઈ કશું એ મસ્ત એટમોસ્ફિયર, વાતાવરણ જે તમે કહો એ બહુ જ મસ્ત થયેલું છે અહીંયા. ઓકે તો હવે અમારા રીલ શૂટ થઈ ગયા છે. હવે અમે નીકળીએ છીએ. ઘરે મજા નહીં આવી. બે જ કરીએ એવા ખાલી. તો બે જ કરીએ. હવે ટાઈમ કેટલો ગયો ને વેધર જો અત્યારે કેવું થઈ ગયું છે. હા ભાઈ થોડા છાટા છાટા પડતા. એ જ તો એટલે મેં વધારે ટાઈમ રોકાયા નહીં. અમે જઈએ હવે કઈ ચા બા પીએ. હા ભાઈ ચા પીએ ચાલે. હા તો ચા બા પીએ ચા પછી. તો જોવે જ ને ભાઈ. હા ચા હાટા બીજું હોય બસ ચા જ. કોલ્ડ ડ્રિંક. ચા તો કોલ્ડ ડ્રિંક કોણ પીએ. हमारे यहाँ ऐसा ही होता है આપણે પીએ ને રોજ ચા થઈ જાય આપણે કોલ્ડ ડ્રિંક નહીં પીતાલા. હા એમાં બી પાછા તું કે લાલા ગોટલા પૂરો જ નહીં ખબર. બહુ લાંબો પહાડ છે ગાઈસીસ. ગાઈસ બોલવાની જગ્યા મેં ગાઈસીસ બોલું છું ને એ બધું આની પાસેથી શીખો છું મેં. હા ભાઈ મેં એક વિડીયો જોયેલો તેમાં આવેલો હતો. એ વિડીયો અગર નાખી દેજો લાગે તમે મીમમાં એક. હા અહીંયા આવી જાય આખા વિડીયોમાં ગમે તો આવી જાય. અહીંયા નહીં કેવા. Hi guys, हम आए हैं बोटिंग के लिए. वाह गोल्डन आवर. Oh guys this. Hi. Guys this तो जोता જ નહીં. A few inches later. ઓકે તો અમે અત્યારે આવી અદરક ચાય લીધી છે. અને કઈ અત્યારે તો ભાઈનો અદરક ચાય પીવાનું છે એટલે એ જ લીધી છે. જોઈએ હવે આવે પછી પીએ અને પછી નીકળીએ ઘરે. ઓકે તો અમે આના માટે અત્યારે મેં આના માટે અદરક ચાય લીધી છે. એટલે એને બી પીવી હતી ભાઈ, તને બી પીવી હતી, મને બી પીવી. કેવી રીતે જોઈ છે ભાઈ? તારી ભૂલ નથી બસ. હા યાર તું પછી મારી ભૂલ કાઢવા માટે ઊંચો તો આવતો નહીં. મને બી પીવી હતી એટલે અદરક ચાય જ લીધી. અત્યારે મને એ જ છે. ચોકલેટ ચાય હતી, ગુલાબ ચાય ને એ બધી વેરાયટીસ હતી. પણ અદરક ચાયમાં મજા આવે હે ને ભાઈ. ચાય કી બેઠક ગ્રીન ટી વન્સ ચોઇસ ભાઈ એક નંબર. મસ્ત છે. તો રિવ્યુ આના પછી તમને ખબર પડી જ જાય છે કેવી છે કેવી નહીં. તો હવે હું બી ચા પીવું. ચા હા ભાઈ હવે ગાડી નાખી તો દીધી પણ હવે નીકળતી નથી. હે નાખી કઈ રીતે તો નીકળતી નથી. જો સ્ટ્રગલ જો એ ટચ થઈ ગયો પાછળ. એ જ ને પછી લાયસન્સ નહીં આવે ભાઈ કે મને ભાઈ જો ચાવી નહીં નાખતો પહેલા મેં પહેલા બહાર કાઢવાનું. આવી નોટ છે હવે ચાવી નાખે ત્યારે ટર્ન મારી લીધો. હવે ચાલુ કરી એ જાઓ કે લઈ જા
જોજે આમાંથી હરખી રીતે લઈ દે. આમાં તો આપણે export ઓ ભાઈ ઓ ભાઈ 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 શું શું શું. બચી ગયો ભાઈ હું તું બી. કયો કાકો ગભરાઈ ગયો? તારી ઘરે ટિકિટ કર. એવું છે બતાવજો કયો કાકો ગભરાઈ ગયો મારું જો એને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? તો ગાઈસ હવે ઘરે પહોંચી ગયો છું. આ બી જાય છે એના ઘરે. ચાલ તો ભાઈ બાય બાય ગાઈસ. આ ગાઈસ ચાલો જોજો. તો મેં બી હવે મારો બધો સામાન લઈ લીધો છે. આ જોઈ શકો છો હેડફોન એન્ડ ઓલ. હવે મૂક્યા ને મળું તમને પછી. A few moments later. ઓકે તો હું ઘરે આવીને સીધો સુઈ જ ગયો હતો. થોડો ઘણો રેસ્ટ લઈ લીધો ને હું ઉઠ્યો બી તો ખાલી આના કારણે. આને ખાલી એક જ વસ્તુ આવડે છે ગણપતિ બાપ્પા મોર્યા. આવી રીતે જ બોલ્યા કરે છે. લાઈટ સામે આવે છે એટલે હજુ ફ્લોમાં બોલે છે. તો આના લીધે હું ઉઠ્યો છું ને બરાબર ટાઈમે ઉઠાડ્યો. અત્યારે મારે એડિટિંગ ક્લાસ જવાનું હતું એટલે પછી ઊભી રહો અહીંયા ઊભી રહો. આમ કર આમ બધું આ બધું આજે માર્ક છે ને એ ખેલકૂદ કરતા કરતા પડી ગઈ હતી તો હજી લગીના માર્ક છે એના લીધે જ આવ્યું છે. તો મારા ઘરે આવે ને ત્યારે આવી રીતે જ ગાંડી થઈ જાય છે. હવે તો કેમ એટલી ધમાલ કરો અહીંયા કેમ એટલી ધમાલ કરો અહીંયા આય. જ્યારે રેસિંગમાં ભાગીને આમ થાકી કેમ નહીં ગયો એવું કરે છે. જો આ કેમ ચાઇનીઝ ચોટલી બાંધીને આવ્યા. આ ચાઇનીઝ ચોટલી. આ એક્સપ્રેશન ક્વીન છે તો આપણે જોયા ને એક્સપ્રેશન. ખુશી નારાજ થતો દાંત કાઢતો. ઓહો ગાડી ચલાવે છે તું? હે ગાડી ચલાવે છે તું? ખુશી કેટલામાં ભણે તું? બગડ હે બીજા ધોરણમાં ભણે? હે સાચું બોલતો? કયા ધોરણમાં ભણે? બાલ મંદિર. એ બાલ મંદિર પાક્કું ને? હા તો પેલા બીજું ધોરણ કેમ બોલી? હે મારે કહાની થઈ છે. હે બીજું ધોરણ કેમ બોલી? બીજું ધોરણ કેમ બોલી તું? હે બીજું ધોરણ કેમ બોલી? ઓકે તો આ લોકોની મસ્તી તો થતી રહેશે. મારા એડિટિંગ ક્લાસ જવાનું છે તો હવે હું નીકળું મારા એડિટિંગ ક્લાસ માટે. બાકી મને મોડું થઈ જશે એટલે હવે એને બી હવે ઘરે જ મૂક્યો છે થોડીક વારમાં. તો હું બી નીકળું છું એડિટિંગ ક્લાસ માટે. તો એડિટિંગ ક્લાસ જઈને જ તમને મળું. ઓકે તો હું આવી ગયો છું અત્યારે મારા ક્લાસ નીચે એડિટિંગ ક્લાસ નીચે. તો ટાઈમ છે થોડો એટલે હવે પછી ઉપર જાઉં ને પછી તમને ક્લાસમાં મળું. A few inches later. તો યાર હમણાં હું અહીંયાથી ક્લાસથી બહાર આવ્યો હતો ને અહીંયા એક મસ્ત કંઈ લખેલું છે. જો અહીંયા ટૂંકીને તમારા સંસ્કાર બતાવશો નહીં. મસ્ત લખેલું છે. મતલબ થૂકવાવાળો બી વિચાર કરે 4-5 વાર કે યાર થૂકું કે નહીં થૂકું. લોકો નોર્મલી તો લખે કે અહીંયા થૂકશો નહીં પણ અહીંયા યુનિક જ કંઈ લખ્યું છે. તો અહીંયા થૂકીને તમારા સંસ્કાર બતાવશો. તો લોકો પોતાની સેલ્ફ રિસ્પેક્ટ માટે તો કાયદેસર નહીં જ થૂકશે. વસ્તુ મેં જોઈ બહુ પહેલાંની હતી પણ મેં કીધું કે આજે જો ગુજરાતી બ્લોગ બનાવીએ જ છીએ તો આ વસ્તુ બી બતાવી દઈએ. તો જે લોકો હિન્દી છે જેને આ સમજ નથી પડી તો એ લોકો માટે હું કહી દઉં કે આમાં એવું લખ્યું છે કે આપ અપને સંસ્કાર टूट के यहाँ मत दिखाइए. मतलब આ ઇનડાયરેક્ટલી આપણી રેપ્યુટેશન પર જાય છે. એટલે આવું લખ્યું એટલે કોઈ માણસ ગંદુ કરતા પહેલાં પણ વિચારશે કે યાર અહીંયા થૂકવું નહીં જોઈએ. Much later. ઓકે તો હું ઘરે આવી ગયો છું
અને આ ગુજરાતી બ્લોગ ગમ્યો હોય તો તમારા કહેવા પર હજુ બી ગુજરાતી બ્લોગ આવી શકે છે. આ બ્લોગ પર સારો રિસ્પોન્સ આવશે તો. બાકી તો આપણો હિન્દી જ કન્ટિન્યુ રાખવાનો છે, કેમ કે જે વધારે ઓડિયન્સ છે એ હિન્દીની જ છે. અને એવું નથી કે ગુજરાતીની કોઈ ઓડિયન્સ નથી, છે પણ બહુ મતલબ અમુક ચેનલ પર બહુ ઓછી જોવા મળે છે. તો બસ એ જ છે. બસ આજના વ્લોગમાં આટલું જ. અત્યારે તો બહુ જલ્દી એન્ડ કરું છું. એડિટિંગ ક્લાસથી ઘરે આવીને ડાયરેક્ટ એન્ડ કરું છું, કેમ કે હજુ એડિટિંગ બાકી છે. એડિટિંગ કરીને રાતે હું આજે વહેલો સૂઈ જાઉં એવું વિચાર છે, કેમ કે થોડા દિવસથી રાતના 1, 2, 2:30 એવા વાગે છે. તો મેં કીધું કે આજે જલ્દી બ્લોગ એન્ડ કરીને જલ્દી એડિટ કરીને જલ્દી સૂઈ જાઉં. તો બસ આજના બ્લોગમાં આટલું જ. આશા કરું છું તમને આ બ્લોગ બહુ ગમ્યો હશે. બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક, કોમેન્ટ, શેર કરજો. ત્યાં સુધી ટાટા, બાય, ટેક કેર, સી યુ.